જમવા તો આપણે 2-3 દિવસ પહેલા ગયા હતા, પણ વિડીયો આજે મૂકું છું. સરસ મજાના બધા તૈયાર થઈ ગયા છે. જોઈ લો કેવા લાગે છે બધા. કોમેન્ટ કરજો. સરસ મજાના તૈયાર થઈ ગયા ને પછી આપણે બધા નીકળી ગયા હતા. પછી બધા બેસી ગયા ગાડીમાં અને જઈએ કરી દીધા હતા સોંગ ચાલુ, અને પછી સોંગ ચાલુ થઈ ગયા એટલે આપણે નીકળી ગયા અને પછી આપણે પહોંચી ગયા હતા પરફેક્ટ રિસોર્ટ. ત્યાં બહુ સરસ છે અને જમવાની પણ મજા આવે એવું છે. બહુ લોકેશન મસ્ત છે અને છોકરાઓને તો બહુ જ મજા આવે. ને પછી આપણે પહોંચી ગયા હતા અંદર. જોઈ લો અંદર પણ કેવું સરસ મજાનું. પછી જઈએ લખાવી નાખ્યો તો ઓર્ડર, એટલે જઈએ ઓર્ડર લખાવતા હતા અને હું ને મમ્મી બેઠા હતા. ત્યાં જ થોડી વારમાં ઓર્ડર લખાવ્યો તો બધું સરસ મજાનું જમવાનું પણ આવી ગયું હતું. નાન, પાપડ, છાશ, સલાડ, મસાલા પાપડ, પનીરનું શાક, સરસ મજાનું બધું જમવાનું હતું. પછી પેલા આપણે તો નાન ને ખાઈ લીધું ને પછી છેલ્લે મંગાવી લીધા દાળ ફ્રાય અને જીરા રાઈસ ને પછી સરસ મજાનું બધું જમીને મુખવાસ ખાઈને પછી આપણે તો બધા બેસી ગયા હતા ઝૂલા ઉપર. એટલે કે મમ્મીને જેવી બેઠા હતા ને હું ઊભી હતી. ત્યાં સરસ મજાનું છે ને આ મહાદેવનું મંદિર છે. ત્યાં ઠંડી બહુ હતી પણ અમે તો કઈ સ્વેટર ને પહેરી ગયા નહોતા. તમે જાઓ તો સ્વેટર ને બધું પહેરીને જાજો. ત્યાં થોડી વાર બેઠા અને પછી ત્યાં જઈ બેસી ગયા ખાટલા ઉપર. ત્યાં જઈને આવી ગયો ફોન, એટલે ફોનમાં વાતો કરતા હતા અને ત્યાં થોડી વાર બેઠા ને પછી આપણે જવાનું હતું ગોંડલ. પછી આપણે નીકળી ગયા હતા બહાર અને ગાડી પાર્ક કરી ત્યાં જઈએ પછી બહાર કાઢી લીધી ને પછી આપણે બધા બેસી ગયા અને પછી આપણે જવાનું હતું ગોંડલ આઈસ્ક્રીમ ખાવા માટે. પછી આપણે પહોંચી ગયા હતા ગોંડલ. કોલેજ ચોકમાં આઈસ્ક્રીમ ખાવાની બહુ જ મજા આવે અને એ પણ શ્રીનાથજીની એ જ મજા આવે. ભલે ને શરદી હોય તો આઈસ્ક્રીમ તો ખાવાની જ. હું મમ્મી ખાઈ જયું કઈ ખાઈ નહીં. પછી આપણે ત્યાં પહોંચી ગયા અને આઈસ્ક્રીમ પણ આવી ગઈ ને પછી મેન મમ્મી એ ખાઈ લીધી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. મોરબીની લોક્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.